આ સભામાં ઉપસ્થિત દરેક નાગરિકો, આજે આપણે જાણીએ છીએ કે આપણે જે બંને ઉમેદવારોને મતદાન કરવાનું છે એ બંને ઉમેદવારો આપણી વચ્ચે રહેલા લોકો છે. રાજુભાઈ ડાંગર એટલે આ વિસ્તારમાં 30 વર્ષ સુધી તેમણે પ્રતિનિધિત્વ કર્યું છે અને આપણે સૌ કોઈ એની પાસેથી કામ લેવા માટે જાણીતા છીએ. એવા જ બીજા જ ગોરધનભાઈ કે જેમણે પણ આ ગામમાં નેતૃત્વ પૂરું પાડ્યું છે અને પોતાના લડાયક અને સંઘર્ષમય સ્વભાવથી જાણીતા છે. તો આ બંને ઉમેદવારોને મત આપી અને આપણે 26 તારીખે આંખે વળગે એવા આંકડાથી વનવે મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં મતદાન કરી અને જંગી લીડથી જીતાવીએ એવી અભ્યર્થના સાથે વિનવું છું. ભારત માતા કી જય. ભાઈ રાજેશભાઈ અને કિરીટભાઈ નું સ્વાગત કરવું છે. હાથ તો અમારા છે જાલભાઈ અલ્પેશ કાઢી લે અને એના પછી જ આપણે સભાની શરૂઆત કરશું. બીજા જાજા કોઈનો સમય નથી બગાડવો. માણસો 8 વાગ્યાના અહીંયા છે પણ ટૂંકું સન્માન ને વિનંતી કરું કે કિરીટભાઈ નું સન્માન કરે. આવો ભાઈ ગોવિંદભાઈ અને દુદાભાઈ સાહેબ અહીંયા જ આવી જાઓ. થોડુંક તમને એવી જ રીતે બે લઈ ગયો પૂરું થઈ જાય. એવી જ રીતે દલિત સમાજના અગ્રણી ભાઈ શ્રી દિનેશભાઈ ને વિજયભાઈ હાલો એ ટીમ આવી જાય અને રાજેશભાઈ નું સન્માન કરી લે. આવો રાજેશ. એવી જ રીતે મોમેડિયન સમાજ ભાઈ બોધુભાઈ શીલુભાઈ આવી જાવ. હાલો ત્યાંથી 3-4 મિત્રો રાજેશભાઈ નું સન્માન કરી લ્યો. બેઠા એટલે જ હું કેતો હતો. એવી જ રીતે કોળી સમાજના અગ્રણી નયનભાઈ બાબુભાઈ ગોહેલ. નયન ક્યાં છે? આવી જા ભાઈ. મુન્નો અને ટીમ જે કઈ હોય શામાં છે. હાલો વાંધો નહીં. હાલો ભાઈ અહીંયા આ કાર્યક્રમ આપણે પૂરો કરીએ અને ભાઈ શ્રી ઘનશ્યામભાઈ ને કહીએ કે આગળ હાલે. આપણે ઘણું બધું આયોજન સ્વાગતનું કર્યું હતું પણ મહાનુભાવો જ ના કહે છે ને કાયમી આપણા ભેગા હોય તો હવે જોરદાર તાળીઓથી જેટલા સ્ટેજ માટે બેઠા છે એ બધાનું આપણે સ્વાગત કરી લઈએ. બોલો ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર હરિભાઈ. હું આપણા નવ ડુંગરપુર જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી રાજુભાઈને વિનંતી કરું કે આપને મત માટે અપીલ કરે. રાજુભાઈ ડાંગર. આજની આ સભામાં ખાસ ઉપસ્થિત રહેલા કિરીટભાઈ પટેલ સાહેબ, રાજેશભાઈ ચુડાસમા સાહેબ, ડાયસ પર તમામ આગેવાનો, ચારેય તાલુકા પંચાયતના ઉમેદવારો, 5 એટલા માટે નથી કહેતો કે હર્ષુખભાઈને કોઈ કારણોસર અહીંયા મીટિંગ નક્કી થયેલ હતી ને કેન્સલ નહોતી થઈ શકે એટલે હાજર રહી શકેલ નથી. મિત્રો, દરેક ગામના સરપંચો 14 ગામ પ્લસ શારદાનગર સહિત 15 ગામ, દરેક ગામના સરપંચો, ઉપસરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો, દરેક સમાજના આગેવાનો, આવડી મોટી સંખ્યામાં બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા તે બધાને હું હૃદયપૂર્વક આવકારું છું અને બધાનો આભાર પણ માનું છું. રાજેશભાઈ, આ ગામ તેમજ આ વિસ્તાર અમારા બાપ દાદાએ સંકળાયેલો વિસ્તાર છે એટલે વિશેષ અહીંયા કંઈ કહેવાનું હોય નહીં. 26 તારીખે ખાસ પોતાના આજુબાજુના મત વધારે પડે અને અમને મળે. ખાસ કરીને ગોરધનભાઈ જેવો હિરલો તમને મળ્યો છે એ ખોવાઈ ન જાય
એની તકેદારી રાખજો. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. આપને રાજુભાઈએ મત માટે અપીલ કરી. હવે હું ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રભારી શ્રી અને આપણા કિરીટભાઈ પટેલ સાહેબને વિનંતી કરું કે પ્રવચન આપે. ભારત માતા કી. બે હાથ ઊંચા કરીને એવી જય બોલાવો કે આ બધાનો વિજય થઈ જાય. બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ડુંગરપુર જિલ્લા પંચાયત સીટના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત જુનાગઢ લોકસભાના લોકપ્રિય સાંસદ, દરેક સુખ અને દુઃખમાં આપણી સાથે રહેતા ભાઈ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ડુંગરપુર જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર ભાઈ શ્રી રાજુભાઈ ડાંગર, આ સીટના પૂર્વ સદસ્ય નવયુવાન ભાઈ શ્રી દિનેશભાઈ મેતર, આ ડુંગરપુર તાલુકા પંચાયત સીટના ઉમેદવાર ભાઈ શ્રી ગોરધનભાઈ, આ જિલ્લા પંચાયત સીટ નીચે આવતી પ્લાસવા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર બેન શ્રી અંજનાબેન દિવ્યેશભાઈ મારુ, ખડિયા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર ભાઈ શ્રી ધીરુભાઈ સુવા, બગડુ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર ભાઈ શ્રી સંજયભાઈ વેકરિયા, આ સીટમાં જેઓની જુનાગઢ તરફથી જવાબદારી છે એવા કોર્પોરેટર ભાઈ શ્રી મનનભાઈ, આ જ ગામના અગ્રણી ભાઈ શ્રી હરિભાઈ, ઉપસ્થિત તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી ગોવિંદભાઈ, રવજીભાઈ, મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવો અને દરેક ગામડેથી પધારેલ સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ, વરિષ્ઠ આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો, માતાઓ તથા બહેનો, આપ સૌ જાણો છો કે આગામી 26 તારીખે આપણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. મેં જેમ વાત કરી એમ આ વખતે ઉમેદવાર તરીકે આપણા રાજુભાઈ ડાંગરને ભારતીય જનતા પાર્ટીએ તક આપી છે. 26 તારીખે મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી થાય, વધારેમાં વધારે મતદાન થાય અને આપણા બધા ઉમેદવારો તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, એમનો ભવ્ય વિજય થાય એના મતની અપીલ કરવા માટે આજે હું અને રાજેશભાઈ ચુડાસમા આપની સમક્ષ ઉપસ્થિત છીએ. આપણે વાત યાદ રાખવી જોઈએ કે આપણો વિસ્તાર એ શાંતિપ્રિય વિસ્તાર છે. આપણે નાના દરેક સમાજના લોકો એ ખેતી સાથે સંકળાયેલા હોય કે મજૂરી સાથે સંકળાયેલા હોય, સવારમાં કામ ધંધો કરી શાંતિ ઘરેથી શાંતિ આવી અને શાંતિથી રહેનારા લોકો છીએ. આપણા વિસ્તારમાં ક્યારેય શાંતિ અને સલામતી એમાં ક્યારેય કોઈ પ્રશ્ન ઉદ્ભવ્યા નથી. અને શાંતિ અને સલામતીની જો હું વાત કરું તો ગુજરાતમાં છેલ્લા 30 વર્ષમાં શાંતિ અને સલામતી આપવાનું જો કોઈએ કામ કર્યું હોય તો તે કમળના નિશાનવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. આપણે યાદ રાખવું જોઈએ કે સુરત એ મોહમ્મદ સુરતીના નામે ઓળખાતું હતું, કચ્છમાં એફલા શેખના નામે ઓળખાતું હતું, અમદાવાદમાં લતીફનો કાળો કેર હતો. આ બધામાંથી ગુજરાતને મુક્ત કરવા માટેનું જો કોઈએ કામ કર્યું હોય તો તે ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. અને આપણા વિસ્તારમાં પણ એ જ પ્રકારની શાંતિ અને જળવાઈ રહે એ માટેના આપણા મજબૂત સ્થાનિક સ્વરાજ્યના ચૂંટાયેલા પ્રતિનિધિત્વ એ પણ બધા મજબૂત છે. દરેક સમાજને સાથે રાખીને ચાલનારા લોકો છે. તો આપણે એમની સાથે હર હંમેશ રહીએ એની અપીલ કરવા માટે આજે અમે
આપ સૌ સમક્ષ પધાર્યા છે. આપણે દિવસો ભૂલવા ન જોઈએ કે જ્યારે અતિવૃષ્ટિ થઈ, વરસાદ પડ્યો, માવઠાની સિઝન થઈ, ત્યારે દરેક ખેડૂત મિત્રો આપણે ચિંતામાં હતા. આપણે ચિંતા કરી રહ્યા હતા કે સરકાર આપણો હાથ પકડશે કે નહીં પકડે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમે બધા આગેવાનોએ ગુજરાત સરકારમાં રજૂઆત કરી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને એમની સરકારે ગુજરાતના ખેડૂતોને ઐતિહાસિક રૂપે ઇતિહાસમાં ન આપેલ હોય એવું 10,000 કરોડથી પણ વધારે સહાય આપવાનું જો કામ કોઈએ કર્યું હોય તો તે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. અને આપણા ખાતામાં 1 હેક્ટર દીઠ 22,000 રૂપિયા, 2 હેક્ટરની મર્યાદામાં 44,000 રૂપિયા ડાયરેક્ટ કોઈ પણ ના વચેટિયા વિના ગુજરાત સરકારે આપણને ટેકો આપવાનું કામ કર્યું છે. આપણે વાત ભૂલવી ન જોઈએ કે આપણે ગમે ત્યારે એક દિવસ એવો હતો કે આપણે બીમાર પડી, આપણા ઘરમાં વડીલ, આપણી માતા બેન કે કોઈ પણ આપણા બા બીમાર પડે ત્યારે આપણે મુશ્કેલીનો સમય આવતો. આપણે કોઈ બીમારી થાય, ઓપરેશન કરાવવાનું થાય, ઘરમાં પૈસા ન હોય, એક બાજુ દીકરીને પરણાવવાની ચિંતા હોય, દીકરોને ભણાવવાની ચિંતા હોય, આ બધી મુશ્કેલીમાંથી નરેન્દ્રભાઈ મોદીની સરકારે 10 લાખ રૂપિયા જેટલી સહાય આયુષ્યમાન કાર્ડ મારફત આપી અને ગરીબ માણસને મદદ કરવા માટેનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. આપણે વાત ભૂલવી ન જોઈએ. અહીંયા મોટી સંખ્યામાં આપણી માતાઓ બહેનો બેઠા છે. ભલે આપણે મજૂરી કામ કરતા હોઈએ, ભલે આપણે નાના માણસ હોઈએ, છતાં પણ આપણે બહારથી બર્તન લાકડા લઈ અને આપણે રસોઈ બનાવવી પડતી હતી. ઘણી માતાઓ બહેનો આ રસોઈ લાકડાના બર્તનના અભાવે ધુમાડાના કારણે ફેફસાના કેન્સર પણ થતા હતા. ત્યારે ઉજ્જવલા યોજના મારફત ગરીબના ઘરે પણ ગેસનો ચૂલો પહોંચે એનું જો કોઈએ કામ કર્યું હોય તે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. આપણે બધા અહીંયા મજૂર વર્ગ અને ગરીબ વર્ગ સાથે સંકળાયેલા છીએ. ત્યારે દેશના શાસન જ્યારે નરેન્દ્ર મોદી સાહેબે સંભાળ્યું ત્યારે આપણા કોઈના ખાતા પણ બેંકમાં ખોલેલા નહોતા, પરંતુ જનધન યોજના મારફત ખાતા ખોલાવી અને ગુજરાત અને ભારત સરકારની જે સબસિડી આવે, જે સહાય આવે એ ડાયરેક્ટ ગરીબના ખાતામાં જમા થાય, કોઈ પણ વચેટીઓમાં વચ્ચે ભાગ ન પડાવે એવું કામ આ કમળના નિશાનવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. તમને યાદ હોય તો પેલો એક સમય એવો હતો કે કોંગ્રેસના વડાપ્રધાન રાજીવ ગાંધી કહેતા હતા કે હું દિલ્હીથી 1 રૂપિયો મોકલું છું, એ નીચે આવતા આવતા ખવાઈને 25 પૈસા થઈ જાય છે. આજે જ્યારે આપણે વટથી કહી શકીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદી દિલ્હીથી 1 રૂપિયો મોકલે છે, એકે 1 રૂપિયો એ આપણા ગરીબ ભાઈના ખાતામાં જમા થાય છે. આ બધી યોજનાઓની વાત હું એટલા માટે કરું છું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, દિલ્હીમાં પણ ભારતીય જનતા પાર્ટીની ભારતની સરકાર, ગુજરાતના વીર પુરુષ નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે શાસન કરી રહ્યા છે ત્યારે એક કડી તૂટે નહીં એની ચિંતા આપણે સૌએ સાથે મળી અને કરવી પડે છે. આપણે જોયું છે આપણા વિસ્તારમાં અરાજકતા, અન્ય પાર્ટી કોંગ્રેસ પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય, આના ઉમેદવારો પણ ક્યાંક ને ક્યાંક કોક ઉપર કેસ થયેલા છે, ક્યાંક કોક ખોટા સિક્કા બનાવી ડુપ્લિકેટ દસ્તાવેજો કરેલા છે. આવા લોકોએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ આહિર સમાજના અગ્રણી, જેનું સમાજમાં પણ વર્ચસ્વ છે, બધા સમાજને સાથે લઈ અને ચાલનાર વ્યક્તિ છે એવા રાજુભાઈ ડાંગરને ભારતીય જનતા પાર્ટીએ તક આપી છે. આ તક આપણી જતી ન રહે એને નીચે આવતા તાલુકા પંચાયતના ઉમેદવારો એ પણ એવા સજ્જન અને સારા છે કે જે ગામ લોકોના પ્રશ્નમાં સુખે સુખી અને દુખે દુખી હોય એ પ્રકારનું કામ તેઓ કરી રહ્યા છે. ત્યારે આ તક આપણી ચૂકાય નહીં એના માટેની ચિંતા એ આપણે સૌએ સાથે મળી અને કરવી પડે છે. જ્યારે ખેતી સાથે સંકળાયેલો આપણો આ વિસ્તાર, આપણો એક સમય એવો હતો કે રાત્રે પાણી વારવા જવું પડતું હતું, રાત્રે આપણે 2 લોકોએ સાથે રહેવું પડતું હતું, પશુઓ અને જાનવરોનો પણ ત્રાસ હતો. જ્યારે ગુજરાત સરકારમાં આ બાબતની રજૂઆત કરવામાં આવી અને ત્યારે કિસાન સૂર્યોદય યોજના મારફત દિવસે જો વીજળી આપવાનું હિન્દુસ્તાનમાં પહેલી વખત જો કોઈએ કામ કર્યું હોય તો તે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે કર્યું છે. આગામી દિવસોમાં પણ આપણે કામ કરવાના છે. નાના મોટા રોડ રસ્તાઓ હોય એના પણ જે પ્રશ્નો હજી બાકી છે એ તમામ પ્રશ્નોનું નિરાકરણ એ આપણે બધાએ સાથે મળી અને કરવાનું છે. હું તમને વાત કરું તો જુનાગઢ જિલ્લા પંચાયતની 30 સીટોમાંથી મને વિશ્વાસ છે
કે 25 થી પણ વધારે જિલ્લા પંચાયત સીટ એ ભારતીય જનતા પાર્ટીની બનવાની છે. કેશોદ નગરપાલિકાની પણ ચૂંટણી છે. 36 બેઠકોમાંથી 30 થી વધારે બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો ભવ્યથી અતિ ભવ્ય વિજય થવાનો છે. આપણે પણ ગત વખતે આ સીટ આપણે બધી વિસ્તારોમાં જીતેલા હતા અને જીતવાના આ વખતે પણ જીતવાના છીએ, પરંતુ સારામાં સારા મતોથી ચૂંટાઈએ એના માટેની આપણે ચિંતા બધાએ સાથે મળી અને કરવાની છે. 26મી તારીખે 11 વાગ્યા પહેલા આપણું બધું મતદાન પૂર્ણ થઈ જાય. એક એક મત એ ભારતીય જનતા પાર્ટી માટે એક મતની કિંમત કેટલી હોય તમે જાણો છો કે એક મતે અટલ બિહારી વાજપેયી આ દેશના વડાપ્રધાન બનતા અટકી ગયા હતા. યાદ છે ને બધાને? એક એક મતની કિંમત એ આપણે ખબર છે અને આપણો એક એક મત આપણા માટે કિંમતી છે. આપણા વિસ્તારની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી ઘણા અસામાજિક લોકોએ આપણા વિસ્તાર ઉપર ખોટા ખોટા વચનો આપી ક્યાંય કામ ન કરી વિડિયા બનાવી સોશિયલ મીડિયાના મારફતથી નવયુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ જ્યારે એમણે કર્યું છે ત્યારે આ હિસાબ કરવા માટેનો સમય આવી ગયો છે. સાચા રસ્તે જઈએ, સમાજની સેવા કરીએ, નાના ગરીબ માણસોને મદદરૂપ થઈએ અને ગરીબ બાળકોને પણ મદદરૂપ થાય, એમનું શિક્ષણ સારું થાય એના માટેના પ્રયત્નો જ્યારે ગુજરાત સરકાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની સરકારમાં આ થઈ રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારમાં થઈ રહ્યા છે, ત્યારે આપણે બધા આપણા ઉમેદવારોને મત આપી અને વિજય બનાવીએ. 26મી તારીખે કમળના નિશાન ઉપર મત આપી તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય આ દરેકમાં ભારતીય જનતા પાર્ટીના નિશાન કમળ ઉપર બટન દબાવી અને આપણે બધાને વિજય બનાવીએ. એ જ સંકલ્પ સાથે બે હાથ ઊંચા કરી અને વિજયના આશીર્વાદ તમે આપો. બોલો ભારત માતા કે, ભારત માતા કે, ભારત માતા કે. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર કિરીટભાઈ. હું આપણા લોકપ્રિય સાંસદ રાજેશભાઈ ચુડાસમા સાહેબને વિનંતી કરું કે આપને ઉદ્બોધન આપે. રાજેશભાઈ ચુડાસમા સાહેબ. ભારત માતા કી. મને ખ્યાલ છે તમે 8 વાગ્યાના બેઠા હશો, પણ આ જયકારો સમગ્ર વિસાવદર વિધાનસભામાં જાય એ રીતનો જયકારો ભારતમાંનો બોલાવીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. ધન્યવાદ. આજના ડુંગરપુર મુકામે આજની આ સભામાં ઉપસ્થિત જેમણે હમણાં જ આપણે સૌને એક જુજારુ વક્તા તરીકે હંમેશા જેમણે લોકોના દિલમાં એક સ્થાન મેળવ્યું છે અને યુવા મોરચાના પ્રદેશના પ્રભારી આદરણીય કિરીટભાઈ, જિલ્લા પંચાયતના આપણા ઉમેદવાર, આમ તો તમારા બધાની સાક્ષી એમને જિલ્લા પંચાયતના આપણે સભ્ય જ કહી દઈએ એવા રાજુભાઈ ડાંગર, આપણા તાલુકા પંચાયતના ઉમેદવાર ગોરધનભાઈ, તાલુકા પંચાયતના ઉમેદવાર અંજનાબેન, ધીરુભાઈ સુવા, સંજયભાઈ વેકરિયા, હર્ષુખભાઈ ડોબરિયા, તાલુકા ભાજપના પ્રમુખ ગોવિંદભાઈ, દિનેશભાઈ મૈતર, મનનભાઈ અભાણી, દીપકભાઈ ડોબરિયા, પરેશભાઈ, મંચ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો, આપ સૌ મોટી સંખ્યામાં પધારેલા ભાઈઓ તથા બહેન. મારી અગાઉ કિરીટભાઈએ સરકારની યોજનાઓ, સરકારના નિર્ણયો એ સરકારના માધ્યમથી અને ગામડાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. એ વાત આપણે સૌને કિરીટભાઈએ પોતાના પ્રવચનમાં કીધું, પણ જ્યારે એ વાત કરી છે એ વાતને હું બેવડીશ પણ, તમારો વિશેષ સમય પણ નહીં.
પણ 2014 પછી આ જિલ્લામાં મને નાની ઉંમરમાં 3 વખત સંસદ સભ્ય તરીકેનું ગૌરવ પ્રાપ્ત કરાવ્યું. તો અહીંયા મંચ ઉપર બેઠા એ લોકો અને સામે બેઠા એ બધા આગેવાનોને કારણે છે. આજે હું ડુંગરપુર જિલ્લા પંચાયત સીટમાં છું, ડુંગરપુર ગામમાં છું. 14 પછી જ્યારે લોક પ્રતિનિધિ તરીકે તમારા બધાની સેવા કરવાની તક મળી, ડુંગરપુર ગામના હોય કે આ વિસ્તારના પ્રશ્નો હોય એ અમારા સુધી પહોંચવાનો પ્રયત્ન આગેવાનો દ્વારા કર્યો હોય, એ પ્રશ્નો અમે પૂરા કરવાનો, ભગવાનની સાક્ષી એ પૂરા કરવાનો પ્રયત્ન કર્યો. પણ જ્યારે જ્યારે અહીંયા ડુંગરપુરની વાત આવતી હોય અને એ કામો ની વાત હોય ત્યારે અમે ડુંગરપુરની વાતમાં રહ્યા છે. અને એ પણ ગર્વ સાથે કહી શકું કે 2014 પછી જ્યારે જ્યારે ડુંગરપુર ગામને અને ડુંગરપુર જિલ્લા પંચાયતના આગેવાનોના ખોળામાં અમારું માથું મૂક્યું છે ને, ત્યારે એ માથું હંમેશા ઊંચું રહ્યું છે. એટલા માટે ડુંગરપુર જિલ્લા પંચાયતના તમામ આગેવાનોનો હું આભાર માનું. 1995 પછીનું ગુજરાત અને 1995 પહેલાનું ગુજરાત, આને યાદ એટલા માટે કરવું જોઈએ કે આપણે ત્યાં લગ્નનો પ્રસંગ હોય અને પ્રસંગમાં કોઈએ આપણી હારે વ્યવહાર કર્યો હોય, જ્યારે એ સામેવાળાની ત્યાં લગ્ન આવતા હોય ત્યારે આપણે વધામણાની બુક ખોલીએ કે એણે આપણી ત્યાં 51 વધાવ્યા કે 101 વધાવ્યા, અને એ પછી આપણે એમને બમણું કરીને વધાવો કરતા હોય એટલે આપણો વ્યવહાર એમની સાથે સાચવતા હોય. મેં કીધું એમ કે 1995 પહેલાનું ગુજરાત એટલા માટે યાદ રાખવું કે અહીંયા બેઠેલા વડીલો એમને ખબર છે કે આ સૌરાષ્ટ્રની પરિસ્થિતિ શું હતી. એ શિક્ષણની વાત હોય, આ વિસ્તારના સૌરાષ્ટ્રના રોડ રસ્તાની વાત હોય, સૌરાષ્ટ્રના પાણીના પ્રશ્નો હોય, સૌરાષ્ટ્રના લોકોની આરોગ્યની સેવાની વાત હોય, આ તમામ ક્ષેત્રે 1995 પહેલા શું પરિસ્થિતિ હતી અને જો અહીંયા વડીલો છે એમને પૂછે ને તો ખબર પડે. પણ જ્યાંથી 1995 થી આદરણીય કેશુભાઈ પટેલ ને એટલા માટે યાદ કરું કે બજેટમાં જો પ્રથમ વખત ગામડાને કોઈ લાવ્યા હોય તો એ કેશુભાઈ, આદરણીય કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા અને ગામડાના વિકાસ માટે એમણે શરૂઆત કરી. અને એમણે ગામડાનો ગોકુળિયું ગામ બનાવવાની કલ્પના કરી અને ધીમે ધીમે શરૂઆત થઈ. 2001માં રાજ્યના મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી બન્યા અને ધીમે ધીમે અવિરત વિકાસ આજે 30 વર્ષથી ગુજરાતનો થઈ રહ્યો છે. અને અત્યારે મેં કીધું એમ કે 3 વખત કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર કામ કરી. હાલની જે દેશની પરિસ્થિતિઓ છે, હાલની જે રાજ્યની પરિસ્થિતિ છે, ઘણા લોકોને એવું મનમાં લાડવા ફૂટવા માંડ્યા છે કે અમે એક વિધાનસભા જીતી અને બધી સૌરાષ્ટ્રની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જીતી જઈશું. પણ એ લોકો ખાંડ ખાય છે અને ખાંડ પણ એને ખાટી લાગવાની. કારણ કે સૌરાષ્ટ્રના લોકોને ખબર છે કે 1995 પહેલાની જે પરિસ્થિતિ હતી એના કરતા આ 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં છેવાડાના લોકો સુધી પાણી પહોંચાડવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. લોકોને આરોગ્યની સુવિધાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. આ વિસ્તારના રોડ રસ્તાને બનાવવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. અને આ લોકોના શિક્ષણ માટે શાળાઓને મંદિર બનાવી અને શિક્ષણ આપવાનું કામ એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. હું આજે સવારથી વિસાવદર વિધાનસભામાં પ્રવાસ કરી રહ્યો. હું રાજપરા અને એ બધા ગામમાં, બોર્ડર વિસ્તારના ગામોમાં ગયો. 14માં જ્યારે આવ્યો ત્યારે આ લોકો એવી રજૂઆત કરતા કે અમારા બાળકોના શિક્ષણ માટે અમારે શાળા નથી. ઘણી જગ્યાએ શાળાઓ બની ગઈ છે
પણ હજુ ઘણી જગ્યાએ બાકી છે. હું આજે જેટલા 8 થી 10 ગામોમાં ગયો, બોર્ડર વિસ્તારના તમામ ગામોમાં શાળા સ્કૂલનું અદ્યતન બિલ્ડિંગ બાંધવાનું કામ એ નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યા છે. આવા અનેક કામો જ્યારે સરકાર કરતી હોય, અહીંયા આરોગ્યની, અહીંયા તમામ યોજનાઓની વાત છે. મારા જીવનમાં 2 પ્રસંગ છે. અહીંયા મુસ્લિમ ભાઈઓ પણ બેઠા છે. અહીંયા કિસાન સન્માન નિધિ યોજનાની વાત. અમારે કાજલી ગામ છે. એ કાજલી ગામમાં એક મુસ્લિમ પરિવાર છે ને 8 ગુઠા જમીન છે. આપણે કહીએ કે 2000 રૂપિયામાં ખેડૂતને શું થાય, 6000 રૂપિયા વર્ષે ખેડૂતને શું થાય, એ આપણે વિચાર કરતા હોય. પણ આ 6000 રૂપિયાનું સૌથી આ કિસાન સન્માન નિધિનું ઉદાહરણ એ અમારા કાજલી ગામનું. ત્યાં મુસ્લિમ પરિવાર રહે છે ને 8 ગુઠા જમીન છે. એ 8 ગુઠા જમીનમાં કેટલા ખાતેદાર હશે અહીંયા કહી શકશે કોઈ? અંદાજો મારી શકશે? 5 હોય, 10 હોય, 15 હોય, એવું જ હોય ને તમને. એ 8 ગુઠા જમીનમાં 62 ખાતેદાર છે. એ 62 ને દર વખતે 2,000 નો હપ્તો અત્યાર સુધી મળી ગયો. વર્ષના 6,000 રૂપિયા કેલ્ક્યુલેશન કરી લેજો. એ જમીનની મૂળ કિંમત સરકારની યોજના જેટલી નથી થતી. હવે એ વાવે કે ન વાવે, એ કઈ મોસમ ન લઈ તો એને તો આવી જ જાય. પછી અહીંયા ઉજ્જવલા યોજનાની વાત થઈ, અહીંયા વૃદ્ધ પેન્શન યોજનાની વાત થઈ. એમ એક વખત હું એક કાર્યક્રમમાં ગયો, 3-4 માળીને મેં બોલાવ્યા હતા. મેં પૂછ્યું કે એમને શું યોજનાનો લાભ મળ્યો ને લાભ મેળવવા માટે એમને કઈ મુશ્કેલી પડી હોય તો સરકારનું ધ્યાન દોરી અને એ યોજનાઓમાં જે ત્રુટિ હોય એને દૂર કરીએ. મેં એક માળીને પૂછ્યું તમને શું લાભ મળ્યો, તો એ માળીએ મને એવું કીધું કે મને વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ મળ્યો. મેં બીજા માળીને પૂછ્યું તમને શું લાભ મળ્યો, તો કે મને આવાસ યોજનાનો લાભ મળ્યો. બીજા માળીને પૂછ્યું કે તમને શું લાભ મળ્યો, તો કે મારા ધણીને એટેક આવ્યો અને એમાં આયુષ્માન ભારત યોજનામાં નરેન્દ્રભાઈના કાર્ડથી અમે એની સારવાર કરી. એટલે મેં પેલા માળીને પૂછ્યું ને, રોવા માંડ્યા. મને અચાનક એમ થયું કે માળી કેમ અચાનક રોવા માંડ્યા. એટલે મેં પૂછ્યું માળી કઈ તકલીફ છે, કઈ મુશ્કેલી છે, કઈ જરૂરિયાત છે? તો એ માળીએ ના પાડી. તો કે માળી કેમ રોવા માંડ્યા? ત્યારે માળીએ મને જવાબ આપ્યો કે બેટા, આ બેને કીધું ને કે મારો ધણી બીમાર પડ્યો અને બીમાર પડ્યો ત્યારે અમારી પાસે આર્થિક સગવડતા નથી, અમે અમારા ઘરનું સોનું મૂકી અને એમની સારવાર કરાવી, તેમ છતાં અમે એને બચાવી ન શક્યા. કદાચ 35 વર્ષ પહેલા મારો ભાઈ નરેન્દ્ર મોદી આ દેશનો પ્રધાનમંત્રી હોત ને તો આજે મારો પરિવાર હેમખેમ. આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકાર કામ કરી રહી. ત્યારે આપ સૌને અમે વિનંતી કરવા આવ્યા છે કે 26મી તારીખે મતદાન થવાનું છે. મારા જેવા એક નવયુવાનને તમે ઓળખતા નતા, તેમ છતાં પણ 3 વખત જો સંસદ સભ્ય બનાવી શકતા હોય તો અહીંયા તો જિલ્લા પંચાયતના ઉમેદવાર આપણા રાજુભાઈ ડાંગર અને ગોરધનભાઈ અને બાકીના 3 ઉમેદવારો આપણા તમારા પૈકીના છે. મને વિશ્વાસ છે તમારી ઉપર કે તમે જો સંકલ્પ કરી લેશો તો ગઈ વિસાવદર વિધાનસભાનો જે આપણી ઉપર કાળું ટીલું છે, એક કાળા ટીલાને દૂર કરવાનો જો તમે સંકલ્પ કરશો તો મને વિશ્વાસ છે કે આપણા જિલ્લા પંચાયતના ઉમેદવાર રાજુભાઈ ડાંગર અને એની નીચે આવતા તમામ તાલુકા પંચાયતના સભ્યો કમળના નિશાન ઉપર બટન દબાવીને જીતવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને જ્યારે ડુંગરપુરની વાત આવતી હોય ત્યારે મેં અગાઉ કીધું એમ કે અમે જ્યારે ખોડું માથો તમારા ખોળામાં મૂક્યું છે ત્યારે એ માથું હંમેશા ઊંચું થયું છે. આજે ફરી એક વખત ડુંગરપુર ગામમાં
અહીંયા તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત છે. આજે અમારું માથું તમારા ખોળામાં મૂકીએ છે. મને વિશ્વાસ છે કે માથું ક્યારેય ઝૂકશે નહીં, હંમેશા ગર્વથી ઊંચું રહેશે. એ સંકલ્પ સાથે 26મી તારીખે આપણે સૌ વધુમાં વધુ મતદાન કરી અને આપણા બધા ઉમેદવારોને કમળના નિશાન ઉપર મતદાન કરી અને વિજય બનાવો. એ વિશ્વાસ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ. આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સીટ જીતવાના ફાઇનલ છે, પણ અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ. બે હાથ ઊંચા કરી અને બધા આપણે એક વખત સ્ટેજ ઉપર બિરાજમાન સર્વેને વિશ્વાસ અપાવ્યો કે અમે જંગી બહુમતીથી આ બધી સીટો જીતાવશું. બંને હાથ ઊંચા કરીને એક વખત વિશ્વાસ અપાવો. બોલો ભારત માતા કી, ભારત માતા કી. ત્યારબાદ હવે આપણે સમયનો સદુપયોગ કરીએ તો હું આભાર વિધિ માટે હરિભાઈ પરમારને વિનંતી કરું કે આભાર વિધિ કરે અને આપણી સભા પૂર્ણ કરીએ. આવેલ આપણા આગેવાનો, હું તમને એક વાત કહું કે આપણું મતદાન 26 તારીખે છે, બરાબર ને?